ખેડા જિલ્લાના નવરચિત ફાગવેલા તાલુકામાં વિકાસના કામો માટે આવેલી ગ્રાન્ટની ફાળવણીને લઈ રાજકીય ગરમાવો આવી ગયો છે। ખેડા જિલ્લાના નવરચિત ફાગવેલામાં સ્થાનિક તાલુકા પંચાયતમાં કોંગ્રેસ દ્વારા વિકાસ કામોની રકમમાં અન્યાય અને ઉચાપતનો આક્ષેપ કરી તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે। આવેદનપત્રમાં આપતી વખતે કાર્યકરોનો વિરોધ દર્શાવતી સૂત્રાચારો કર્યા હતા અને પંચાયતો સાથે થતા ભેદભાવ દૂર કરવા માંગ કરી હતી। તાલુકાના વિકાસ માટે સરકાર તરફથી મળવાપાત્ર કુલ 2.25 કરોડ રૂપિયાની ગ્રાન્ટની વેચવણી માટે ભારે અસમાનતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। તાલુકાની 16 જેટલી ગ્રામ પંચાયતોને આ ગ્રાન્ટને યોગ્ય લાભ મળ્યો નથી અને માત્ર અમુક જ ગામોને પ્રાધાન્ય આપી અન્ય પંચાયતો સાથે અન્યાય કરવામાં આવ્યો છે। સરકારની વિવિધ યોજનાઓ હેઠળ જે રકમ ફાળવવામાં આવે છે તેમાં પક્ષપાતી નીતિ આપવામાં આવી રહી હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે। તાલુકા કોંગ્રેસ સંગઠનના પ્રમુખ ઘનશ્યામભાઈ પરમારે આ મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ગ્રાન્ટમાં સત્તાધારી પક્ષ દ્વારા મનસ્વી રીતે કામ કરવામાં આવી રહ્યું છે। 17માંથી 1-2 ગામોને જ લાભ આપીને બાકીના ગામો સાથે અન્યાય કરવામાં આવ્યો છે। આજે જે આવેદનપત્ર આપવામાં આવ્યું, જે ફાગવેલ નવરચિત તાલુકો છે એની અંદર જે ગ્રાન્ટ આવી 2 કરોડ ને 25 લાખ, એ ગ્રાન્ટ જે વિકાસના કામો માટે વાપરવી જોઈએ એ થયું નથી અને જે અહીંના સ્થાનિક જે ભાજપના નેતાઓ છે એ લોકોએ પોતાના અંગત માણસોને ફાયદો કરાયો છે। એક ગામમાં 36 લાખ રૂપિયા, એક ગામમાં 15 લાખ રૂપિયા એવી ગ્રાન્ટો ફાળવી છે। બીજા બધા ગામોમાં 1 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા એવી ગ્રાન્ટો ફાળવી છે। એ બાબતે અમે અહીંયા આવેદનપત્ર તાલુકા વિકાસ અધિકારીને આપ્યું છે। હજુ તો પ્રાંત સાહેબને આપવાનું છે, કલેક્ટર સાહેબને આપવાનું છે અને અમે ગાંધીજી માગે ઉપવાસ આંદોલન પણ કરીશું। અગાઉ ફાગવેલ તાલુકાના 17 ગામના સરપંચો એકત્ર થઈને 69 લાખ રૂપિયાના ખર્ચે 49 પ્રાથમિક વિકાસ કામોનું આયોજન તૈયાર કરીને મંજૂરી અર્થે મોકલ્યું હતું। જો કે આ કામોની મંજૂરી રદ કરી દેવામાં આવી હતી। સત્તાના જોરે આ પ્રાથમિક કામો રદ કરીને તેની સામે 72 લાખ રૂપિયાના નવા કામો સરપંચોને અંધારામાં રાખીને મંજૂર કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરાયો છે। પોતાની આર્થિક ફાયદા માટે આ પ્રકારની કામગીરી કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। જો સ્થાનિક પંચાયતોની મળવાપાત્ર ગ્રાન્ટની સુવ્યવસ્થિત અને ન્યાયી રીતે ફાળવણી નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં પ્રશ્ન વધુ ઉગ્ર કાર્યક્રમ કરવામાં આવશે। તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો સમગ્ર તાલુકામાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે અને આ બાબતે ઉપરી કક્ષાએ પણ રજૂઆત કરીને ન્યાય મેળવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવશે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।